રાજકોટ અગ્નિકાંડને આજે મંગળવારે 1 મહિનો પૂર્ણ થયો છે। આ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે। રાજકોટ બંધને બહોળો પ્રતિસાદ મળ્યાના અહેવાલો પણ બહાર આવ્યા છે। રાજકોટની મોટાભાગની બજારો બંધ જોવા મળી હતી, પરંતુ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ હતી, જેને એનએસયુઆઈએ બંધ કરવા વિનંતી કરી। જો કે દેખાવ કરતા યુવા કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। રાજકોટ બંધના એલાન લઈને રાજકોટની 99% શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। અમને આ સ્કૂલની ફરિયાદ મળી હતી, લાવ્યા હતા। જે સ્કૂલો ચાલુ હતી તેમના સંચાલકોને વિનંતી કરીને બંધ કરાવી રહ્યા છે। આ કોઈ પક્ષાપક્ષીનો સવાલ નથી, માનવતાનો સવાલ છે। પ્રથમ માસિક પુણ્યતિથિ મૃતકોને મળે એના માટેનો અમારો પ્રયાસ છે ને પીડિતોની સાથે કોંગ્રેસ રમેશ છે ને જે ચાલુ હોય છે બંધ કરાવીશું। જે ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં 30 લોકોના જીવ ગયા છે, આના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ પાર્ટી આજે બંધનું એલાન છે। ત્યારે 95% જેટલી સંસ્થાઓ બંધ છે, 5% સંસ્થાઓ જે બંધ નથી એને બંધ કરવાનું કામ એનએસયુઆઈ અને કોંગ્રેસ કરી રહી છે। જેવી રીતે બંધ કરાવવું પડે, જેવી રીતે પીડિતો માટે ન્યાય માટે માંગણી કરવી પડે એવી કરવા માટેની અમે તૈયારી દાખવીએ છીએ। પીડિતોને ન્યાય આપો, અમારી બેન લઈ છે અને આ સરકાર અમારી સાથે બહુ જબરદસ્તી અમને અહીંથી હટાવી રહી છે। શું કારણે અમને ખબર નથી। ફક્ત ને ફક્ત સરકાર ભ્રષ્ટાચાર દેખાતું નથી। અમારા એક બેન ગઈ છે, અમે ન્યાય માટે રોડ ઉપર ઉતર્યા છીએ। આજે એક મહિનો થઈ ગયો પણ સરકારને ન્યાયની કોઈ અમને કોઈ આશા છે ને, એટલા માટે અમારે ન્યાય માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે। આજે બે હાથ જોડીને પીડિત પરિવારને ન્યાય મળે એ માટે અમે લોકો બે હાથ જોડી નમ્ર અપીલ કરી રહ્યા હતા। ત્યારે દેખાઈ આવ્યું છે કે ભાજપના ઈશારે પોલીસ નાચી રહી હોય એવું। અને કાલનો તમે ઓડિયો વાંચો, ગૌરવ થઈ જ ગયો છે। ઓડિયો તમે છોડ્યો હશે કે પોલીસનું શું છે શું નહીં, એટલે આમાં પોલીસે છોડવાડેલી હોય એવું લાગે છે। હપ્તાખોર પોલીસ છે, પોલીસ હપ્તા ખાતી હોય એવું લાગે છે। પોલીસ બળજબ પ્રયોગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે। અમે લોકો 27 ભૂલકાઓને ન્યાય અપાવવા માટે બે હાથ જોડીને બંધ કરવા નીકળ્યા। પોલીસ ભાજપનો હાથો બન્યો છે। પોલીસ હાથો બની